દમણથી પાર્સલમાં બિયરનો જથ્થો વડોદરા મંગાવવાના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વડોદરા ડીસીપીએ ઝડપી પાડ્યો છે। ડીસીપી પોલીસને મળેલ માહિતીના આધારે ફર્ટિલાઇઝર કંપનીના ગેટ સામે ટ્રાન્સપોર્ટ નગર ખાતે નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રવિ પેકેજિંગ લખેલા પાર્સલમાંથી બિયરના 950 ટીન કિંમત ₹95,000ના કબજે લીધા છે। આ પાર્સલ દમણથી આવ્યું હતું તેમજ ટ્રાન્સપોર્ટના કર્મચારી થકી આ પાર્સલ છોડાવવા માટે વસંત કદમ નામનો વ્યક્તિ ટેમ્પો લઈને આવવાનો હતો, પરંતુ તે આવ્યો ન હતો। છેલ્લા 13 વર્ષથી ફરાર આરોપી વસંત બાબુરાવ કદમ રહેઠાણ વિશાલનગર તરસાલી આ આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। ગુનો દાખલ થયા પછી આરોપી નાસિક ધુલિયા જતો રહ્યો હતો। હાલમાં તે જરોદમાં રહેતા ઓળખીતાને મળવા આવતા પોલીસના હાથે આખરી ઝડપાઈ ગયો હતો। તમારે ક્યાં પેલા ઘરના પૈસા કાઢવાના ડીઝલ પેટ્રોલ I don't know.